અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ગત 9મી ફેબ્રુઆરીના રોજ એક રિક્ષાની ચોરી થઈ જવા પામી હતી, જે અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસ ટીમ દ્વારા PIS દેસાઈના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાળા કલરની રિક્ષા લઈને કીમ સુરતથી અંકલેશ્વર તરફ એક રિક્ષા આવી રહી છે અને રિક્ષા ચાલક રિક્ષા ચોરી કરીને મુસાફરો બેસાડી ફેરવી રહ્યો છે. જે બાતમીના આધારે ખરોડ નજીક પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે રિક્ષા આવતા પોલીસે તેને રોકી હતી. રિક્ષા ચાલક એવા મૂળના નંદુબારના અને હાલ રહે સુરત ખાતે રહેતા સુનિલ વસાવાએ પૂછપરછ શરૂ કરી રિક્ષા અંગેના જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે રિક્ષાના RTO રજિસ્ટ્રેશન અને એન્જિન નંબર આધારે તપાસ કરતા રિક્ષા પાનોલી વિસ્તારમાંથી ચોરી થયેલી રિક્ષા જ હોવાનું ખુલતા પોલીસે સુનિલ વસાવાની ધરપકડ કરી હતી તેમજ 50,000ની કિંમતની રિક્ષા જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.